આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય એમના જીવનના અનેક પ્રસંગો એટલા બધા ઇન્સ્પાયરિંગ છે, એટલા બધા બોધદાયક છે કે એ સાંભળતા સાંભળતા અનેકવિધ વાતો શીખવાનું મન થાય, જીવનમાં પરિવર્તન લાવવાનું મન થાય અને વિચારોને કંઈક અંશે અપગ્રેડ કરવાનું પણ મન થાય. વિક્રમાદિત્યના ચરિત્રની એક અજબ ગજબની વાત, એક પ્રસંગ, એ પ્રસંગને આજે આપણે સંવેદવાનો પ્રયત્ન કરીએ. વાત શરૂ થાય છે એક દિવસથી કે જે દિવસે અચાનક વિક્રમાદિત્ય જ્યારે અટારીમાં ઊભા હતા એ સમયે વિક્રમાદિત્યના બહુ ફેવરેટ શોખમાંનો એક શોખ અશ્વોનો. એમને અશ્વો ખૂબ ફાવતા, બહુ ગમતા, અને અચાનકથી એક સામે એક પરદેશી પસાર થતો હતો. વિક્રમાદિત્યનું ધ્યાન ગયું એ પરદેશી ઉપર. એની સાથે કેટલાક અશ્વોને લઈને આવ્યો હતો. એ જોઈ રહ્યા હતા અને એટલામાં તે વેપારી જે છે એણે થોડી ફોર્માલિટીઝ શરૂ કરી. રાજમહેલમાં આવ્યા પછીથી દરવાનને પૂછવું પડે, મંત્રીની રજા લેવી પડે, એ બધી ફોર્માલિટીઝ ચાલુ હતી. વિક્રમાદિત્ય રાહ જોતા હતા કે મારા સુધી વાત પહોંચે છે કે નથી પહોંચી. પહોંચતી હોય તો પછી હું જાઉં. બધાએ પોતપોતાની જે ડ્યુટી હતી, એ ફરજ હતી, એ પૂરી કરી અને વિક્રમાદિત્ય સુધી મંત્રી આવ્યા કે રાજન, એક અશ્વપાલક આવ્યો છે અને એવો દાવો કરે છે કે મારી પાસે જે આ 2 અશ્વો છે એ 2 નમૂન અશ્વો છે. આ જગતની અંદરમાં ક્યાંય જોવા ન મળે એવા ઉત્તમ લક્ષણવંતા આ અશ્વો છે. અશ્વોની પરીક્ષાનો પણ શોખ વિક્રમાદિત્યને, એટલે તરત જ નીચે ઉતર્યા. એમણે જોયું, જાતિવંત અશ્વો લાગ્યા. એમના દેહની જે એક આખી બહારની સ્કિન છે, ચામડી હતી, એના પરથી જોતાં જોતાં એને એવું લાગવા લાગ્યું કે એક એક લક્ષણો જે છે એ ઉત્તમતાને સૂચવે એવા તો છે. તેમ છતાં અશ્વપાલકને બોલાવ્યા નગરના. એમને જણાવ્યું કે તમે આ જોઈ જુઓ કે આ અશ્વો આપને કેવા લાગે છે, લેવા જેવા લાગે છે કે નહીં. એમણે પણ કહ્યું કે ના, અશ્વો તો બહુ જ ઉત્તમ લાગે છે, પરીક્ષા કરવા જેવા લાગે છે. પણ વિક્રમાદિત્યને એવું લાગ્યું કે આ બધી રીતે ઉત્તમ લાગતા જ હોય તો પછી પરીક્ષાની રાહ કેમ જોવી. એટલે તરત જ એમણે આદેશ કર્યો. સેનાપતિને બીજા બધા જે ઊભા હતા એ બધાને બહુ વિશેષ એની અંદર ઊંડાણમાં ઉતરવાના બદલે તરત જ વિક્રમાદિત્યએ આદેશ કર્યો કે આ બંને ઘોડા માટેનું જે મહેનતાણું, જે પૈસા જણાવે છે તે પૈસા એમને ચૂકવી દો. એ જે કહે છે એનાથી સવાયું આપજો. બધા રાજી હતા, પણ તેમ છતાં મંત્રી અને પેલો જે નગરનો અશ્વપાલક છે એ બંનેના મનમાં એક સાહજિક પ્રશ્ન હતો, જે એમણે પછીથી પૂછ્યો કે રાજન, આવું કેમ? કેમ આટલી ઉતાવળે આપણે આ કાર્ય સંપન્ન કર્યું? લેવાના જ હતા, સરસ જ હતા, પણ એક પ્રયોગ થઈ ગયો હોત તો વધુ સારું ન થાત? અને ત્યારે વિક્રમાદિત્ય એમ કહે છે કે એવું નહીં, મારું મન ઠરી ગયું હતું, બીજી બધી રીતે બહુ સુંદર લાગ્યા તો લઈ લીધા. પરીક્ષા કરવામાં ક્યાં વાંધો જ છે? અશ્વ આપણે ત્યાં જ પડ્યા છે, ક્યારે પણ આપણે એમને પરીક્ષામાં લઈ શકશું, આપણે ત્યાં જ રાખવાના છે એને. એમ કહી અને એ નીકળી પડ્યા. બંનેને આશ્ચર્ય હતું, મંત્રીને ને આને, પણ રાજા છે એટલે બીજું કંઈ વિશેષ આમાં આગળ વધાયું હતું નહીં. પણ પેલા અશ્વપાલકના મનમાં એ સતત રહ્યા કરતું હતું. રાત્રે પણ એ જ વિચારતો હતો કે બધું બહુ સરસ થયું છે, કોઈ નુકસાન થાય એવી કોઈ આ વાત નથી, પણ તેમ છતાં મારે રાજાને એ બાબતમાં જણાવવું જોઈએ કે આવી રીતે કોઈ કાર્ય ન થઈ શકે. સવારનો સમય થયો. અશ્વપાલક રાજા પાસે આવ્યો. વિક્રમાદિત્યનું એક સૌહાર્દ હતું કે એની સાથે એક નાનામાં નાનો માણસ પણ બહુ પેટ છૂટી વાત કરી શકતો હતો. અને આ એક અતિશય મોટો મુદ્દો છે. 92 લાખ માળવાઓનો માલિક એવો વિક્રમ એક સાવ સામાન્ય વ્યક્તિ માટે પણ એક્સેસેબલ હતો. સાવ સામાન્ય વ્યક્તિ એની પાસે પહોંચી શકતો, એની સાથે વાત કરી શકતો
અને એને કદાચ વિક્રમાદિત્યના વિચારથી જરાક અળગો વિચાર હોય તો એ વિચારને પણ પોતે રજૂ કરી શકતો. બહુ સામાન્યથી આ વાતને જરાક આપણા અત્યારના સમયના, આપણા અત્યારના જીવનમાં ડોક્યું કરવા જેવી આ વાત છે. ઘરનું નાનામાં નાનું બાળક આપણી સાથે પેટ છૂટી વાત કરી શકે છે. કદાચ એ આપણી વાતોથી સહમત ન હોય, આપણા વિચારોથી કદાચ એના વિચારો અળગા થતા હોય, એવું બની શકે. તો એ વિચારો આપણી સાથે એ છૂટથી વ્યક્ત કરી શકે છે ને. ઘરમાં આપણો વ્યવહાર એવો છે ને કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વાત કરતાં ડરે નહીં. દુકાને માણસો, ઓફિસમાં, દુકાનમાં, દરેક જગ્યાએ માણસો એ આપણી સાથે આવો વ્યવહાર કરવા માટે સંપૂર્ણપણે છૂટા ખરા ને. આપણા જે ક્ષેત્રો છે, મિત્ર વર્તુળના, દેરાસર ઉપાશ્રયના, તમામ જગ્યાએ આપણે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ ગમે તે વ્યક્તિને એક્સેસેબલ છીએ ને. દરેક વ્યક્તિ આપણી સાથે વાત કરી શકે ને, આવું આપણું વ્યક્તિત્વ છે ને, એ ચકાસવા જેવું છે. અને જો ન હોય તો આ વીર વિક્રમાદિત્ય, એમને નજર સામે રાખી અને એવું વ્યક્તિત્વ કેળવવાનો આજથી જ પ્રયત્ન શરૂ કરવો જોઈએ. અશ્વપાલક આવ્યો, રાજા સાથે બહુ પેટ છૂટી વાત કરી કે મારી આખી રાત્રિ આવી ગઈ રાજન. વિક્રમાદિત્ય હસ્યા અને એને એમ કહ્યું કે ચાલ, શું કરવું છે તારે? અશ્વની પરીક્ષા કરવાનું તું વિચારે છે ને, ચાલ આપણે કરીએ. આજે આ સમયે આપણે ભેગા થઈએ. અને આખા નગરમાં વાત પ્રસરી ગઈ કે આ નવા જે 2 અશ્વો છે એનું પરીક્ષણ આજે થવાનું છે. નગર ભેગું થયું, બંને બાજુએ બધાને નગરવાસીઓને ઊભા રખાયા અને વચ્ચેથી એક સરસ મજાનું અશ્વોનું એક આખું જે પ્રદર્શન થાય એવી જગ્યાની અંદરમાં વીર વિક્રમાદિત્ય પોતે આવ્યા, પધાર્યા. પેલો અશ્વપાલક પણ સાથે છે. એક જ છલાંગમાં વીર વિક્રમાદિત્ય જે અશ્વ હતો એના પર બેસી ગયા, સવાર થઈ ગયા. બીજા અશ્વ પર અશ્વપાલક બેઠો. અશ્વો એ પોતપોતાના કરતબો બતાવવા લાગ્યા અને એમ કરતાં કરતાં આખું નગર જે છે એ હિલોળે ચડ્યું, તાળીઓ વગાડે કે આ કેવા જબરદસ્ત કરતબો દેખાડે છે, 2 પગે નાચે છે. અશ્વપાલક અને આ વીર વિક્રમાદિત્યને લઈને ગોળ ગોળ ભમે છે, અલગ અલગ કરતબો કરાવતા હતા. અને એમાં હવે છેલ્લું જે પરીક્ષણ હોય કે આ અશ્વપાલકો જે આપણને આપી ગયા છે અશ્વ, એ અશ્વોની સ્પીડ શું છે. અને વીર વિક્રમાદિત્ય ઝડપના બહુ શોખીન હતા. એમને એવું લાગતું કે ઝડપી ઘોડાઓ હોય તો આપણે ક્યારેક ક્યાંક ગયા હોઈએ તો બહુ જલ્દીથી પહોંચી શકીએ. એટલે એમને એવું લાગ્યું કે ચાલો આ ઝડપનો હવે ચિતાર લઈએ. સાથેનો અશ્વપાલક હજી કંઈક વિચારે પહેલાં વીર વિક્રમાદિત્યએ એ જે ઘોડા પર સવાર હતા એ ઘોડાને એકદમ લગામ ખેંચી ઘોડો દોડતો શરૂ થયો. અત્યારે આપણી પોર્શે કે મર્સિડીઝ જે 0થી લઈને સીધી 100 પર પહોંચતી હોય એવી સ્પીડની અંદરમાં ઘોડો દોડ્યો અને લોકો જોતા રહ્યા. આંખના પલકારામાં તો વીર વિક્રમાદિત્ય એ જાણે અદૃશ્ય થઈ ગયા હોય એવી સ્પીડે ઘોડો દોડવાનો શરૂ થયો. વીર વિક્રમાદિત્યને તો આનંદ આવ્યો. સાહસિક પુરુષ છે, કંઈ નવું નથી એમની માટે આ. એટલે એ તો મજા લેવા લાગ્યા. ઘોડો દોડી જ રહ્યો છે. પાછળ કેટલાક લોકોને મોકલ્યા સેનાપતિએ કે તમે જુઓ આ રાજન ક્યાં અને ક્યારે અટકશે ખબર નથી, બધા એમની પાછળ દોડો. પણ સામાન્ય અશ્વો કોઈ કાળે એમની સાથે કોઈ સરખામણી ન થઈ શકે એવી ગતિથી જઈ રહ્યા હતા. અને પેલો ઘોડો તો જાણે ઉડતો હતો. થોડીક મિનિટો પસાર થઈ, 15-20 મિનિટ, અડધી કલાક કદાચ થઈ હશે. અને હવે વિક્રમાદિત્યને લાગ્યું કે હવે આ તો જરા વધારે પડતી સ્પીડમાં જઈ રહ્યો છે, આપણે ઘણા આગળ આવી ગયા હશું. પણ એટલો સ્પીડમાં કે જો વીર વિક્રમાદિત્ય આજુબાજુ જોવા જાય કે હું ક્યાં પહોંચ્યો તો એ ધ્યાન ચૂકી જતા એ ઘોડો ગમે તે રીતે આગળ પાછળ પડી શકે. એટલે એકદમ એકાગ્રતાપૂર્વક લગામ પકડીને એને ચલાવવાનો હતો. હજી થોડો સમય ગયો, રોકવા માટેના પ્રયત્ન શરૂ કર્યા, પણ પેલો ઘોડો રોકાય જ નહીં. રાજાએ 2, 3, 4 વાર એને લગામ ખેંચી, આડીઅવળી કરી, ચાબુક લગાડી, બધું જ કરવા છતાં ઘોડો અટકે જ નહીં. ઉલટું આમ કરવાથી ઘોડો કદાચ વધુ સ્પીડમાં દોડવા લાગ્યો. હવે વિક્રમાદિત્યને એવું લાગ્યું કે આ બાજી હાથમાંથી જતી લાગે છે. ખૂબ પ્રયત્ન કરે છે.
પણ આટલી બધી ગતિની અંદર કોઈ બીજો પ્રયત્ન થઈ શકે એવી શક્યતા બી નથી. ઘોડા પરથી કૂદી પડવામાં બહુ મોટું જોખમ હતું, કારણ કે જે ગતિએ જતો હતો એ ગતિમાં જો એ અહીંયાથી આડી ઊંધી દિશામાં કૂદકો મારે તો કદાચ એ જીવતા પણ ન બચે. એટલે હવે વિક્રમાદિત્ય પાસે એક જ વિકલ્પ બચેલો, ઘોડો જ્યાં સુધી દોડે છે ત્યાં સુધી પોતે સવાર થઈને રહેવું. ઘોડો દોડીએ રાખે છે. પ્રહર 2 દોઢ પ્રહર પત્યો અને એક બહુ મોટું જંગલ આવી ગયું હોય એવું એને લાગ્યું વિક્રમાદિત્યને, પણ એ કંઈ જ કરી શકે એમ ન હતા. આગળ પાછળ આજુબાજુ ક્યાંય કોઈ એંધાણ ન હતા કે એની પાછળ કોઈ બી સૈન્યનો, એમના સૈન્યનો કોઈ ઘોડેસવાર દેખાય, કારણ કે અતિશય વેગવંતુ હતો. એકદમથી હજી એક સમય ગયો હશે, એક બહુ મોટું વગડો એની અંદરમાં હતા અને એકદમથી એક વૃક્ષ દેખાયું. એ વૃક્ષ આગળ ઘોડો ગયો અને એકદમથી એ વૃક્ષ સાથે પાસે જઈ અને ઘોડો અટક્યો, એકદમ જોરથી અટક્યો. એટલે વીર વિક્રમાદિત્ય જે છે એ બીજી બાજુ પડ્યા, રીતસર પડ્યા, અને જેવો ઘોડો અટક્યો એટલે સીધો એ પણ ઢળી પડ્યો. એક ભીલ જે છે એ જોઈ રહ્યો હતો કે કોઈ ઘોડે સવાર આવી રીતે એકદમ તીવ્ર ગતિથી જઈ રહ્યો છે, એટલે તે ભીલે પણ પોતાની સાથે એ ઘોડાની સાથે ભાગવાનો પ્રયત્ન કર્યો. ભીલ હતો એટલે એનો બાંધો મજબૂત હોય અને એ પ્રદેશનો એ બરોબર જાણકાર હોય, એટલે બહુ થોડીક જ ક્ષણોમાં એ વિક્રમાદિત્ય રાજા જ્યાં પડ્યા હતા તે જગ્યાએ પહોંચી ગયો. ઘોડાને જોયું તો ઘોડો તો મરી ગયો હતો. જેવો ઘોડો પડ્યો એ તરત જ મૃત્યુ પામ્યો અને વિક્રમાદિત્ય આ બાજુ પડ્યા અને તેઓ પણ પોતાના ઘોડાને મૃત્યુ પામતા જોઈ રહ્યા છે, પણ પોતાના કોઈ હોશકોશ નથી. કલાકોના કલાકો વીતી ગયા હતા અને જે રીતે એમની હાલત હતી એ અતિશય વિકટ હતી, એટલે તેઓ પણ મૂર્છિત થઈ ગયા અને આ બાજુ ઢળી ગયા. પેલા ભીલે જોયું કે આ જુવાન લાગે છે કોઈ, અને સાહસિક છે. એને તો ખબર પણ ન હતી કે આ વીર વિક્રમ છે, પણ ભીલ છે. એ ક્યારે પણ વ્યક્તિ કોણ છે એ નહોતો જોતો, આ વ્યક્તિ છે એ જોતા. આમ પણ આપણે બહુ સરળતાથી આ વસ્તુને સ્વીકારી લેવી જોઈએ કે આપણે શહેરીકરણની આંધળી દોટમાં ગયેલા આપણે બધા જ એ કદાચ બીજી બધી જ વસ્તુઓમાં કદાચ વિકાસ ગણીને આગળ વધ્યા હોઈશું, પણ માણસાઈની બાબતમાં આપણે બધા વિનાશ તરફ જ છીએ. આપણા બધા કરતાં કદાચ ગામડાના સાવ નાનામાં નાના માણસો, એની જે સહૃદયતા છે આજે પણ આ ક્ષણે પણ એ આપણે બધા અનુભવી શકીએ. કોઈક અજાણ્યા ગામમાં ગયા હોઈએ અને આપણે ક્યારે ભૂખ્યા ન રહીએ, અને આપણા શહેરમાં જાણીતા કદાચ સ્વજન તરીકે આવેલા વ્યક્તિઓને પણ ઘરેથી આપણે ભૂખ્યા કાઢવામાં આપણને કોઈ વાંધો કે શરમ પણ ન હોય. આપણે બહુ સરસ બહાનાઓ પણ કહી દઈએ. અજાણ્યાને પણ આવકાર આપનારી આપણી સંસ્કૃતિ એ આજે સ્વજનોને પણ જાકારો આપવાની વિકૃતિમાં પરિવર્તિત થઈ ગઈ અને આપણે એને વિકાસ કહીએ છીએ. પેલો ભીલ એ આવો વિકાસ કરવાવાળો ન હતો, એ માણસાઈનો વિકાસ કરનારો હતો. તરત જ ભાગ્યો અને બાજુમાં સરોવર હતું. આગળ સરોવરમાંથી પોતાનું જે કપડું હતું એ કપડાં દ્વારા પાણી લઈ આવે. વીર વિક્રમના મોઢા પર, પેટ ઉપર બધે પાણી છાંટે, પણ આને કોઈ અસર નથી થતી. એટલી ગાઢ મૂર્છામાં હતા. ફરી પાછો જાય, ફરી પાછો લઈ આવે પાણી. 5-6 ફેરા થયા અને પછી ધીરેકથી કડ વળી અને વિક્રમાદિત્ય જાગે છે, મૂર્છામાંથી બહાર આવે છે. તરત સામે નજર કરે છે તો પોતાનો અશ્વ, એટલે ભીલ જે છે એ જણાવે છે કે ભાઈ આ અશ્વ તો જેવો અટક્યો ઊભો રહ્યો તરત જ એ મૃત્યુ પામ્યો છે. વિક્રમાદિત્યને અફસોસ થાય છે, પણ એને કંઈ પરિસ્થિતિ સમજાતી જ નથી. હજી પણ એ જબરદસ્ત થાકમાં છે અને એને પૂછે છે કે તું કોણ છે? એટલે પેલા ભીલાએ કીધું કે હું અહીંયા નજીકમાં જ મારું ઘર છે, અહીંયા રહેતો ભીલ હું અને મારી પત્ની અહીંયા રહીએ છીએ, અને મેં જોયું કે તું આવી રીતે જતા હતા, તમારી સાહસિકતા જોઈ રહ્યો હતો, તમારી પાછળ ભાગીને અહીંયા આવ્યો તો તમે મૂર્છિત થયા. ચાલો, મારી જરાક નજીક ટેકરી ઉપર એક ગુફા છે, ગુફાની અંદર મારી ઓરડી છે, ચાલો તમે ત્યાં આરામ કરજો. હજી સુધી એ પૂછતો નથી કે તમે કોણ છો. પેલા વીર વિક્રમ પૂછે છે કે હું અત્યારે ક્યાં છું, મને એ જણાવો.
અને પેલો ભીલ કહે છે કે આ વીર વિક્રમાદિત્યનું મહાવન છે. અવંતીથી 50 કોષ દૂર આવેલું આ વન છે. અને વિક્રમાદિત્ય સામેથી એ ભીલની સરળતા નિખાલસતા જોઈ અને કહે છે કે જે રાજાનું આ વન છે ને એ રાજા હું સ્વયં પોતે જ છું. પેલા ભીલના વર્તનમાં કોઈ વિશેષ ફરક નથી દેખાતો. એમ કહે છે કે ઓહો, તમે ખુદ સ્વયં વિક્રમાદિત્ય રાજા છો? મારે તો આજે બમણો લાભ મળ્યો. એક તો મહેમાનનો લાભ અને ઉપરથી આ નગરીના રાજાનો લાભ. ચાલો હું તમને લઈ જાઉં. ક્યાંય 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 કોઈ લોભનું નામ નહીં. રાજા છે, એમને મેં મદદ કરી છે, એમનો જીવ બચાવ્યો છે, આવો કોઈ વિચાર વિકલ્પ પણ ખૂણે ખાચરે પણ નહીં. ઝૂંપડીમાં લઈ ગયો. ગુફાની અંદર ઝૂંપડી, જે એક તૂટલી ખાટલી હતી એ ખાટલી આપી અને બેસાડ્યો. પાણી આપ્યું. જેવું પણ હતું એવું પાણી આપ્યું, કારણ કે ત્યાં તો શું મળવાનું ને કેટલું મળવાનું. પણ આજે વીર વિક્રમને એ પાણી અમૃત કરતાં પણ મીઠું લાગ્યું, કારણ કે ભૂખ અને તરસનું દુઃખ હતું. આ ભૌતિક સુખો એવા જ છે કે જેટલું દુઃખ વધારે હોય એટલું જ એ સુખ આપી શકે. કોઈ પણ સુખને અનુભવવા માટે પેલા એની માટેની પૂર્વ ભૂમિકાનું દુઃખ અનુભવવું પડે. દુઃખ અનુભવ્યા વિના સુખની સાચી અનુભૂતિ થતી જ નથી, કારણ કે આ બધું સંસારનું સુખ છે. સિદ્ધશિલા, મોક્ષ, આ બધા શબ્દો એ વારંવાર આપણે જન્મથી સાંભળતા આવ્યા છીએ. અનેક મહાપુરુષો એ પદને, એ સ્થાનને પામવા માટે જજુમ્યા જીવનમાં. એક જ કારણ, ત્યાંનું સુખ જે છે એ શાશ્વતું છે અને કોઈ પણ પ્રકારના દુઃખની પૂર્વ ભૂમિકા વિનાનું છે. ત્યાંનું સુખ અનુભવવા માટે કોઈ દુઃખ નથી અનુભવવું પડતું. એ સહજ સ્વાભાવિક એવું સુખ ત્યાં છે અને શાશ્વતું છે, ક્ષણિક નથી. વિક્રમાદિત્યને અત્યારે આ ક્ષણિક દુઃખ જે છે એના કારણે પેલા પાણીની તરસનું સુખ એ અતિશય માણવાનું મન થાય છે. પાણી પીધે રાખે છે. 1, 2, 3 લોટી પાણી પીધું. ભીલ પોતાની પત્નીને બાજુમાં લઈ જઈને કહે છે કે આપણા ઘરે જે પણ હોય બધું બનાવ, માળવાનો રાજા આપણે ત્યાં પધાર્યો છે. પેલી ભીલ રાણી તો એકદમ આશ્ચર્યમાં ગરકાવ છે. હવે ઘરમાં હતું શું? પણ જે પણ હતું એની બાજરાનો નાનકડો થોડો લોટ પડ્યો હતો, એની રાબ બનાવડાવી, રોટલા ટીપ્યા, જે કંઈ બીજું કંઈક દેખાયું એનું શાક જેવું બનાવ્યું, તૈયાર કરીને આપે છે. એ અરસામાં વીર વિક્રમ જે છે પેલા ભીલ સાથે વાત કરે છે કે અહીંયા બીજી કોઈ ઝૂંપડી નથી. એટલે એને કીધું કે રાજન, અહીંયાથી નજીકમાં બીજી કોઈ ઝૂંપડી નથી. 3 પરિવાર રહે છે, પણ એ લોકો પણ અહીંથી લગભગ 1 કોષ જેટલું દૂર રહે છે. તું અહીંયા કેમ ગુફામાં રહે છે? અને પેલો ભીલ કહે છે કે અહીંયા જંગલી પશુઓનો બહુ ભય છે, એટલે ગુફાની અંદર રહેવું પડે છે. જે પણ બનાવ્યું હતું તે જમવાનું આપ્યું. વીર વિક્રમ જમ્યા. આજે એને આ ભોજન 32 પકવાન કરતાં પણ વધારે સારા લાગ્યા, કારણ કે જે દુઃખ હતું અશ્વ પર બેસવા સમયની જે વેદનાઓ અને એ જે મૂર્છિત થઈ ગયા હતા એનો જે થાક છે, એ થાક બધો જ આ ભોજન દ્વારા બહાર નીકળી રહ્યો હતો. ભરપેટ જમે છે. એને ખ્યાલ છે કે અત્યારે હું જે જમું છું એના કારણે આ બંનેઓને પોતાનું ભોજન અડધા કરતાં પણ ઓછું મળશે. પણ વિક્રમાદિત્યને એ સમયે પોતાની ભૂખનું જે દુઃખ છે એ શમન કરવાની સામે બીજી કોઈ વસ્તુનો વિચાર કરવો પણ એમને યોગ્ય ન લાગ્યો. જમણ થઈ ગયું અને તરત જ પૂછાય છે કે હું જાણું છું કે તમે બંને અડધું જમ્યા હશો, પણ આ તમારો ઉપકાર રહેશે. આજથી તું મારો મિત્ર. રાત્રિનો સમય થયો. ભીલે જણાવ્યું એને કે હું બહાર ચોકી પહેરો કરીશ, કારણ કે જંગલી પશુઓ આવવાનો ભય બહુ હોય છે. અને ભીલ રાણીને એને કીધું કે તું પેલા ખૂણામાં સૂજે અને આ રાજા કંઈ પણ ક્યારે પણ એને સૂતા પછી કંઈ જોઈએ તો તું તરત એને મદદ કરજે. વિક્રમાદિત્યને તો પથારીમાં જે સરસ મજાની પથારીઓ હોય એની જગ્યાએ સાવ તૂટલી ખાટલી એની અંદરમાં પણ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એ જ રીઝન, એ જ કારણ, દુઃખની પછી જે મળે તે અત્યંત ગમતું સુખ લાગે. થાક એટલો બધો કે શરીરે ઊંઘ સ્વીકારી લીધી તરત જ. દરવાજા ઉપર એક પથ્થર મૂકી અને ભીલ બહાર ચોકી પહેરો કરતો હતો. પેલી ભીલ રાણી જાગતી હતી, પણ
એકાદ 2 ઘટિકા જાગ્યા પછી એની પણ આંખ મળી ગઈ. આ બાજુ બારે પેલો ભીલ રક્ષા માટે ઊભો હતો કે આ માળવાનો રાજા છે, રક્ષા કરવી બહુ આવશ્યક છે, કારણ કે જો એમને કોઈ જંગલી પશુ ઘૂસી જશે તો માળવાનો રાજા એને જો કંઈ નુકસાન થાય તો એ તો કઈ રીતે પાલવે. ચોકી પહેરો લઈને બહાર ઊભો છે. એ પણ જાગે છે, પણ ક્યાંક ને ક્યાંક એની પણ આંખો થોડી મીચાય છે અને એને ઊંઘ આવી જાય છે. રાત્રિ અડધી વીતે છે અને અચાનક એક વિકરાળ એવો અવાજ સંભળાય છે. પેલો ભીલ હજી કંઈ પણ ઊંઘમાંથી કળ વાળી શકે એ પહેલાં અચાનક જ એની પર એક હુમલો થાય છે અને એ હુમલામાંથી કંઈ પણ આગળ વિચારે એ પહેલાં એના હાથમાં રહેલી જે ડાંગ છે એ ડાંગ એના હાથમાંથી દૂર પડી જાય છે. પેલો ભીલ આંખ ખોલે છે અને પોતાની નજરની સામે જાણે મૃત્યુ આવ્યું હોય એવું એક દ્રશ્ય એને દેખાય છે. એ ભીલ કોની સામે જીંક ઝીલે છે? એ શું આવ્યું હતું કે જેના કારણે ભીલને પોતાનું મૃત્યુ દેખાય છે? અને આ આખી ઘટનાને વિક્રમાદિત્યના જીવન સાથે પછીથી શું સંબંધ હતો, કઈ અતિ મોટી ઘટના બને છે, એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીને આજ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.